Hello friends, welcome to my channel, your channel Target with ભાવિક મારું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. હવે ફોરેસ્ટના સિલેબસમાં એક વર્ડ લખેલો છે, ગદ્ય સમીક્ષા. અને એ સાથે જ કહી દઉં છું કે ગદ્ય સમીક્ષા લખ્યું હોય છતાં પણ એ લોકો પદ્ય સમીક્ષા પણ પૂછી શકે. આ ગદ્ય સમીક્ષા શું છે, આ પદ્ય સમીક્ષા શું છે, એની ડિટેલ્ડ ચર્ચા છે એ આજે આપણે કરીશું. અને હું તમને ખાતરી અપાવું છું કે જો તમને એકાદો ગદ્ય સમીક્ષા પૂછાઈ ગયો ગુજરાતીમાં તો એ 5 માર્ક લઈને આવશે. અને 5 માર્ક આપણે કબજે કરવા હોય તો આ એક લેક્ચર જોવો જરૂરી છે. તો સૌથી પહેલા હું તમને એ જાણ કરી દઉં કે આપણી એપ્લિકેશન ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ્સ ભાવિક મારુમાં આપણે ફોરેસ્ટનો સંપૂર્ણ અભ્યાસક્રમ નવા સિલેબસ મુજબ ડિટેલ્ડ એનાલિટિકલ વિડીયો સાથે આપણે કોર્સ મૂક્યો છે. ફક્ત 999 રૂપિયા, 1 મહિનો જ બાકી છે તો તમે લઈ શકો છો. 3 મહિનાની હવે કોઈ લેવાની જરૂર નથી, પણ 1 મહિનાનો કોર્સ તમે લઈ શકો છો. આપણી એપ્લિકેશન ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ્સ ભાવિક મારું તમને પ્લે સ્ટોર પર મળી જશે. આ સાથે જ ચર્ચા કરી દો ફટાફટ કે જો કોઈ તમે સીસીની પ્રિપરેશન કરો છો તો પણ ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ્સ ભાવિક મારુમાં પ્રિલિમ પ્લસ મેન્સનો રેકોર્ડેડ કોર્સ અવેલેબલ છે. અત્યારે ઉત્તરાયણ હોય લપેટ 22 મુજબ તમે તમારું ડિસ્કાઉન્ટ લપેટી શકો છો. સાથે જ અહીંયા આગળ એક ઓનલાઈન ઓફલાઈન ક્લાસરૂમ કોચિંગ બેચ ચાલુ કરીએ છીએ. અમે અમારા ક્લાસમાં અમારા વિદ્યાર્થીઓને ઓફલાઈનમાં ક્લાસમાં સીસી પ્રી સાથે મેન્સની તૈયારી કરાવીશું. અને એ બેચ શરૂ થાય છે આવનારી 18 તારીખે સાંજે 6:30 થી 8:30. તો જે કોઈ વિદ્યાર્થી ઇન્ટરેસ્ટેડ હોય ઓફલાઈનમાં અમારી પાસે ભણવા તો આર્ય કરિયર એકેડમી ખાતે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી તમારું નામ રજીસ્ટર કરાવી શકો છો. તમને અહીંયા આગળ 5 ડેમો પછી જ ફી ભરવા માટે કહેવામાં આવશે. તો રાહ જોવાની જરૂર નથી, આવી જાઓ. ચલો, સૌથી પહેલા પરીક્ષામાં તમે હશો અને તમને એકાદું આવું વાક્ય આવશે અને એની સાથે આવા 5 અલગ અલગ પ્રશ્નો આવશે અને આ વાંચીને સમજીને આ 5નો જવાબ આપવો. એનું નામ ગદ્યાર્થ ગ્રહણ અથવા તો ગદ્ય સમીક્ષા. પરંતુ આ પદ્ય છે એટલા માટે આને આપણે પદ્યાર્થ ગ્રહણ અથવા તો પદ્ય સમીક્ષા કહીશું. તો દોસ્તો સૌથી પહેલા અહીંયા આગળ તમારે એ ક્લિયર કરવું બહુ જરૂરી છે. જો ઘણા લોકો છે એને એ ખબર નથી હોતી, બરોબર, આપણી માતૃભાષા ગુજરાતી છે, સાહિત્ય ભણતા હોઈએ, પરીક્ષા માટે ગોખતા હોઈએ, પણ ઘણા લોકો છે એને ગદ્ય અને પદ્ય છે એની વચ્ચેનો મુખ્ય અંતર છે એ ખબર હોતી નથી. તો હું મારી દેશી ભાષામાં સમજાવું તો પદ્ય કે જે પદથી રચાય, આ પદ છે, આ બધા પદ છે, પદથી રચાય એને કાવ્ય કવિતા કહેવાય. એટલે જે કાવ્ય અને કવિતાની વાત કરીએ છીએ એ પદ્ય લેખનમાં આવે. અને જે આપણે વાર્તાઓ જેમાં વાક્યો હોય છે, નવલકથાઓ જેમાં પાઠ હોય છે, પાઠ એટલે ગદ્ય અને કાવ્ય એટલે પદ્ય. આટલું યાદ રહી જશે. પાઠ એટલે ગદ્ય કે જેમાં ફકરા હશે, વાક્યો હશે, અને પદ્યમાં પદ હશે એટલે કે કાવ્ય હશે. તો તમને જો એવું પૂછે કે પદ્યાર્થ ગ્રહણ કે પદ્યાર્થ સમીક્ષા અથવા પદ્ય સમીક્ષા, તો પરીક્ષામાં એવું લખીને આવે કે પદ્ય સમીક્ષા કરો તો મૂંઝાવાનું નહીં, 5 માર્ક રોકડા છે, બરોબર. એક તમને આવું પદ્યથી બનેલું કાવ્ય આપ્યું હશે અને એ કાવ્યને આધારે 5 પ્રશ્નો હશે. તમને એવું પૂછે ગદ્યાર્થ ગ્રહણ ગદ્ય સમીક્ષા, તો તમને એક ફકરો આપ્યો હશે અને તમારે એમાંથી 5 પ્રશ્નોના જવાબ લખવાના છે અને શીર્ષક આપવાનું છે. પણ આટલું ઇઝી 5 માર્કનું પૂછે તો શું બધાને 5 માર્ક આવી જાય કે કેમ? તો એની હવે ચર્ચા કરું છું કે તમને પરીક્ષામાં પદ્ય સમીક્ષા પૂછે કે ગદ્ય સમીક્ષા, એક કોઈ પણ પૂછશે, ભલે લખ્યું હોય ત્યાં ગદ્ય, પરંતુ પદ્ય પણ પૂછાયેલું છે ને પૂછી શકે. તો પદ્ય સમીક્ષા એટલે કે આ કાવ્ય છે એને આપણે પહેલા સમજીએ. પદ્યાર્થ ગ્રહણ પદ્ય સમીક્ષા. પહેલા તો પદ્ય એટલે પદ ઉપરથી બનતું સાહિત્ય એને પદ્ય કહેવાય. પદ્યમાં મોટા ભાગે કાવ્ય છે એ આવે. હવે તમે જુઓ, તમને ખબર છે કે જ્યારે પદ્ય એટલે કે કાવ્ય કવિતાની વાત થતી હોય તો એમાં અલગ અલગ અલંકાર વાપર્યા હોય. તો દોહરા છે એ પણ પદ્યનો ભાગ છે. એટલે જે છંદ વાપર્યા હોય, અલંકાર વાપર્યા હોય, એમાં દોહરો છંદ છે, બરોબર. તો છંદના આધારે બને એ મોટા ભાગે પદ્ય હોય છે. તો પદ્ય અને ગદ્યનું હું જીપીએસસી અને સીસીની મેન્સની ગુજરાતીની બેચમાં બહુ ક્લિયરથી સમજાવું છું કે કોને ગદ્ય કહેવાય, કોને પદ્ય કહેવાય. જે લોકોને મારી પાસે ગુજરાતી ભણી અને 100 માર્કમાંથી ગુજરાતીમાંથી મેક્સિમમ માર્ક કવર કરવા હોય તો એ મારી સાથે જોડાઈ શકે છે.
આપણી એપ્લિકેશન અને ઓફલાઈન ક્લાસ બંનેમાં. ચલો, સૌથી પહેલા પદ્યાર્થ ગ્રહણ છે, તો એ કઈ રીતે કરવું તો હું તમને સમજાવું. સૌથી પહેલા તો એક વખત કાવ્ય છે એને વાંચવાનું. આ કાવ્યને વાંચી અને વાંચતા વાંચતા, જો આપણે જ્યારે સ્કૂલમાં હતા ને ત્યારે નિયમો અલગ હતા કે કાવ્યને 1 થી 2 વાર વાંચો, પછી પ્રશ્નને વાંચો, પ્રશ્ન વાંચ્યા પછી પાછું કાવ્યમાંથી જવાબ ગોતી અને એને સરળ ભાષામાં ગોઠવો. પણ તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેઠા હોય ત્યારે તમારી પાસે એ બધો સમય હોતો નથી. તો આજે મારે તમને એ જ કહેવાનું છે કે આપણે સ્કૂલમાં નહીં, આપણે રેસમાં છીએ. અને આ રેસ છે એ જિંદગી કાં બનાવી શકે કાં બગાડી શકે. તો કઈ રીતે કરવું? તો પહેલા તો સાદા નિયમો જે સ્કૂલમાં શીખતા હતા એ મુજબ કે પદ્યાર્થ ગ્રહણ એટલે કાવ્યનો ભાવાર્થ સારી રીતે સમજવો અને પ્રશ્નોના ઉત્તર આપવા, એને પદ્ય સમીક્ષા અથવા પદ્યાર્થ ગ્રહણ કહે છે. પહેલા તો કાવ્યને શાંત સ્વસ્થ ચિત્તે 2-3 વાર વાંચી જુઓ. જો તમે ભાવિક સર આગળ જ્યારે ગુજરાતી ભણતા હો ત્યારે કંઈક અલગ મજા છે. ભાવિક સર છે એ પદો તોડીને એનો પદછેદ કરાવતા હોય છે. જો આપેલા કાવ્યને શાંત, પછી અહીંયા આગળ લીટું માર્યું છે સ્વસ્થ ચિત્તે, તો શાંત અને આ લીટો છે એ અને દર્શાવે છે. તો શાંત અને સ્વસ્થ ચિત્તે, ચિત્ત એટલે શું થાય? મન થાય. તો શાંત અને સ્વસ્થ, શાંત સ્વસ્થ, તો શાંત અને સ્વસ્થ આ દ્વંદ્વ સમાસ થયો. અને ખાલી એવું પૂછે સ્વસ્થ ચિત્તે, તો ચિત્ત કરી પણ કેવું? તો કેવું પૂછો ને તો વિશેષણ મળે. તો આગળ વિશેષણ હોય ને પાછળ વિશેષ્ય હોય, તો આટલું પૂછે ને તો એ પાછો કર્મધારય સમાસ થાય. અને એટલું પૂછે ને શાંત સ્વસ્થ, આવી રીતે જ્યારે જો તમને પરીક્ષામાં આવું પૂછાય ગુજરાતીમાં, સીસીઈમાં કે ક્યાંય પણ, કે નીચેનામાંથી કઈ નિશાની સમાસ માટે વપરાય છે? તો દોસ્તો ખાસ કહી દો, સમાસ માટે આ નિશાની વપરાય છે, લઘુરેખા. 2 શબ્દો વચ્ચે લઘુરેખા કરી હોય તો એ સમાસ છે એવું પણ સાબિત થાય. તો અહીંયા આગળ શાંત સ્વસ્થ પૂછ્યું તો એનો અર્થ કે શાંત અને સ્વસ્થ. ઓકે, શાંત કે સ્વસ્થ નહીં, શાંત અને સ્વસ્થ. જવાબ આવશે દ્વંદ્વ સમાસ. એ જ રીતે એવું પૂછે સ્વસ્થ ચિત્ત, તો ચિત્ત કરી પણ કેવું? તો કેવા કેવી કેવું પૂછો તો વિશેષણ મળે, આગળ વિશેષણ હોય પાછળ વિશેષ્ય હોય, તો એવા સમાસને કર્મધારય કહેવાય. તો ભાઈ મારી પાસે ભણશો તો ભાઈ આવું છે બધું. અભિમાન નથી, અમારા વિદ્યાર્થીઓને પૂછી શકો છો કે ભાઈ એક જગ્યાએ જ્યાં પણ રિવિઝન થાય ત્યાં કરી નાખતા હોઈએ છીએ. તો આપેલ કાવ્યને શાંત સ્વસ્થ ચિત્તે 2-3 વાર વાંચવું જોઈએ. આ સ્કૂલમાં કે તમારે ફક્ત ને ફક્ત એક જ વખત વાંચી અને એક વખત વાંચી સાથે સાથે એને સમજતું જવાનું છે. સાથે સાથે તમારે પ્રશ્નને વાંચવાનો છે અને સાથે સાથે તમારે રફમાં, કહું છું પહેલી વખત જ્યારે કરો છો ત્યારે જવાબ રફમાં લખવાના છે. કાવ્ય વાંચતા વખતે પ્રશ્ન જોડે વાંચી લ્યો. કાવ્યમાં રહેલા મુખ્ય વિચારને સમજવાનો પ્રયત્ન કરો. કાવ્યમાં જે વિચાર છે, શું કહેવા માંગે છે આખું કાવ્ય, એ સમજો. એ ક્યારે ખબર પડશે? આખું કાવ્ય વાંચી જશો પછી જ તમને એનો વિચાર છે એનો એ ગ્રહણ થશે. કેમ કે તમારે કરવાનું શું છે? સમીક્ષા. ગ્રહણ કરીને સમીક્ષા કરવાની છે. તેમાં રહેલી કલ્પના કે અલંકારને સમજવાનો પ્રયત્ન કરો કે કવિએ અલંકારોથી કંઈક એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવી તો નથી. તમારા જીવનમાં બનેલી ઘટના છે, પ્રકૃતિઓના શબ્દોમાં ક્યાંક વણીતો નથી. એ તમારે જોવાનું છે. ક્યારે? વાંચતી વખતે સમજવાનું છે, પ્રશ્ન વાંચવાનો છે અને પછી જવાબ રફમાં લખવાનો છે. કાવ્યમાં આવતા અઘરા શબ્દો સમજવા માટે, બરોબર, પૂર્વાપર સંબંધનો ઉપયોગ કરવો. બરોબર છે. કાવ્યમાં આવતા અઘરા શબ્દો, તમને એવું લાગે કે ભાઈ કોઈ શબ્દ એવો અઘરો છે, તો તમારે આખું વાક્ય ફરીવાર વાંચવું અને ફરી વખત એનું રિપીટ કરવું. પૂર્વાપર એટલે કે પૂર્વ એટલે ફરી વખત, બરોબર, તમારે એને વાંચવું. એક પ્રશ્ન વાંચીને તેનો ઉત્તર કાવ્યમાંથી શોધી કાઢો. ઉત્તરોને લગતા મુદ્દાઓની એક રફ પાના ઉપર નોંધ કરો. બધા પ્રશ્નોના ઉત્તર માટેના મુદ્દાઓ નોંધી લીધા બાદ તેમના આધારે પ્રશ્નના ઉત્તર લખો. આપણી પાસે આટલો બધો ટાઈમ નથી એટલે હું તમને ટ્રીક આપું છું. પહેલી વાર તમે જ્યારે વાંચતા હો ત્યારે વાંચતા તમે સમજતા જાઓ અને એ સાથે જ પ્રશ્ન વાંચો. પ્રશ્ન વાંચશો એટલે તમને થોડું ખબર પડશે કે આ પ્રશ્નને રિલેટેડ આ છે અને એને રફમાં તમે મુદ્દા નોંધતા જાઓ. તમને એવું લાગે કે અહીંયા આગળ મોજા છે, કોઈ કવિએ મોજા શબ્દ વાપર્યો છે, પરંતુ આ દરિયાના મોજા, ઊંચા ઊંચા મોજા, એ આપણા જીવનની તકલીફો સાથે એને લખ્યા છે કે ભાઈ મોજાને તકલીફનું સ્વરૂપ આપ્યું છે કાવ્યમાં. તો જીવનની તકલીફ ઇઝ ઇક્વલ ટુ મોજા એવું લખી નાખો. બરોબર.
દરિયો, તો દરિયાને સંસાર કીધો છે, તો દરિયો ઇઝ ઇક્વલ ટુ સંસાર લખી નાખો. બરોબર? તો આવી બધી વસ્તુઓ હું હમણાં કરાવું છું. ઉત્તરો ટૂંકા લખો, મુદ્દાસર લખો અને પોતાની ભાષામાં જ લખવા. કવિએ ભલે અહીંયા આગળ અલંકારવાળી, અલંકૃત અને છંદોયુક્ત રચનાઓ લખી છે, પરંતુ આપણે દેશી સરળ ભાષામાં જ પરીક્ષકને વંચાય, સમજાય એવી રીતે જવાબ લખીને આપવાનો છે. કાવ્યની ભાષા ભલે અઘરી હોય, પણ મેં કીધું એમ કે આપણે જવાબ છે એ સીધી ભાષા, સરળ ભાષામાં લખવાના છે, જે આપણે રોજબરોજ બોલતા હોઈએ છીએ. બીજું કે 4-5 વાક્યોથી વધારે વિસ્તૃત એક જ પ્રશ્નનો જવાબ નથી લખવાનો. કદાચ બની શકે કોઈ વાર 2 કે 3 વાક્યો થાય તો ચાલે, પરંતુ 4-5 વાક્યો છે થવા જોઈએ નહીં. અને આપણા જે ઉત્તરો છે એમાં ખાસ યાદ રાખજો, જોડણી સારી હોવી જોઈએ. ક્યાં વિરામ ચિહ્નો મૂકવા, જો અહીંયા અલ્પ વિરામ મૂક્યો, જોડણી, વિરામ ચિહ્નો વગેરે લખો ને ત્યારે અને લખવાની જરૂર નથી. અને તમે આ જ વસ્તુને આ રીતે પણ લખી શકતા હતા. જો હું ગુજરાતી શીખવાડતી વખતે બધું જ એક સાથે શીખવાડતો હોઉં છું. જોડણી અને વિરામ ચિહ્નો તમે આમ લખી શકો. જો તમે જોડણી અને વિરામ ચિહ્નો પર ખાસ ધ્યાન આપો એવું લખી શકો તો વગેરે ન લખાય. પરંતુ જો તમે વગેરે લખો છો તો ખાલી ને ખાલી અલ્પ વિરામથી વાત છે એ પૂરી કરી શકો. આને કહેવાય ભાષા શુદ્ધિ. જો ફરીવાર શીખવાડું છું, ભાષા શુદ્ધિથી જીપીએસસી ક્રેક કરાય, સીસી હવે ક્રેક થશે. અર્જુન, મયુર 3 અક્ષરનો શબ્દ હોય, એમાં પહેલો અક્ષર લઘુ હોય તો બીજો અક્ષર ગુરુ, એટલે કે પહેલો રસ્વ હોય કે કાના માત્ર વગરનો હોય તો બીજો દીર્ઘ કરવો, એ રીતે યુ દીર્ઘ. મયુર, અજય વગેરે આવ્યા. તો જો આવ્યાની માથે મીંડું કેટલે નહીં લાગે, કારણ કે અહીંયા આગળ 3 છોકરા છે તો માથે મીંડું નહીં આવે ક્રિયાપદને. પરંતુ જો આવું હોત કે રીટા, અર્જુન, મયુર, અજય વગેરે, રીટા એક છોકરી હતી તો એક, પણ એક છોકરી છે તો એ તો બિંદી લગાવશે. બરોબર? પણ પુરુષ બિંદી નહીં લગાવે. નાનું બાળક છે એ કદાચ હજી રમતમાં બિંદી લગાવશે, પણ મોટો પુરુષ એ બિંદી ન લગાવે. જો મોટો પુરુષ બિંદી લગાવીને આવી રીતે ચાલે તો સમજી જવાનું તમારે કે એ પુરુષમાં આવતો નથી. સમજી શકો છો ને? ઓકે, ચલો. તો અહીંયા આગળ આવી રીતે લખ્યો. આ વાક્ય ભાષાકીય રીતે સાચું છે. આ જ વાક્યમાં વગેરે ન વાપરવું હોય તો તમે આ વાક્યને આ રીતે લખી શકો. રીટા અલ્પવિરામ અર્જુન અલ્પવિરામ મયુર. હવે છેલ્લું જે નામ હોય ને એને સંયોજકથી જોડવું પડે. અને અજય આવ્યા. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ગુજરાતી ભાષા શુદ્ધતા વગર તમે એવું સમજો કે હું જીપીએસસી કે સીસી ક્રેક કરી લઈશ તો એ વાતમાં કોઈ દમ નથી. અને ભાષા શુદ્ધિ માટે સૌપ્રથમ તમારે સારામાં સારું વ્યાકરણ શીખવું જોઈએ. વ્યાકરણનો વિડીયો છે એની એક લિંક તમને હું અહીં આગળ આપી દઉં છું, ત્યાં ચેક કરો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઉં છું. મેં એક વ્યાકરણનો એક ડેમો લેક્ચર 4 કલાકનો મૂક્યો છે કે કઈ રીતે ગુજરાતી શરૂ કરાય, એ પણ તમે વિડીયો જોઈ લેજો. લાઈફમાં તમે ગુજરાતીમાં પાછા નહીં પડો, એ મને વિશ્વાસ છે. તો પહેલા વ્યાકરણ શીખવું પડે ને પછી ભાષા શુદ્ધિના નિયમો શીખવા પડે. મેં કીધું એમ કે લખાણની ભાષા શુદ્ધ નહીં હોય તો ગુણ કપાઈ જવાની શક્યતા રહેશે. અને આ બધી જ વસ્તુ છે એ ગુજરાત સરકાર દ્વારા જે જીસીઆરટી બોર્ડ બને છે, બરોબર, એની જે ભાષાની શાખા હોય એમાં ગદ્યાર્થ અને પદ્યાર્થ ગ્રહણ વિશે લખેલો આ ફકરો છે. એમણે કીધેલું જ છે કે ભાષા શુદ્ધિ નહીં હોય તો ગુણ કપાઈ શકે. તો આપણે જ્યારે લખતા હોઈએ, કદાચ મેઇન્સમાં લખવાનો હોય, ફોરેસ્ટમાં તો નહીં આવે, તો આપણને કામ આવી શકે ભાષા શુદ્ધતા. અને એક શીર્ષક આપવાનું, પરીક્ષામાં પૂછશે શીર્ષક આપો, તો તમને એવું થાય કે આખું કાવ્ય કે પાઠ, આખા કાવ્ય કે પાઠમાંથી આપણને એક શબ્દથી આખું કાવ્ય સમજાઈ જશે, એનો ગ્રહણ થઈ જશે, આખો પદ્ય કે ગદ્યનો એની સમીક્ષા થઈ જશે, એનું અનુમાન લગાવી દઈશું, તો આપણે એને સરસ શીર્ષક એવું આપી શકીએ. શીર્ષકનો એક માર્ક હોય છે અને શીર્ષક કાવ્યનો આત્મા છે. તેથી શીર્ષક આપતી વખતે બહુ ઉતાવળ ન કરવી, થોડું વિચારીને શીર્ષક આપવું. ચલો, હવે સૌથી પહેલા તમને અહીં આગળ એક કાવ્ય આપ્યું છે. સમજો કે આ પદ્ય સમીક્ષા છે. ગદ્ય સમીક્ષામાં ફકરો આપશે, પદ્ય સમીક્ષા છે એમાં શું આપશે તો કે એક કવિતા આપશે, કાવ્ય આપશે. આપણે ભરોસે આપણે હાલીએ, ઓ ભેરું મારા, આપણે ભરોસે આપણે હાલીએ, એક મહેનતના હાથને જાલીએ,
હો ભેરું મારા, આપણે ભરોસે આપણે હાલીએ. એટલે અહીંયા આગળ પહેલી જ વખત વાંચતા હોય ત્યારે જોડે જોડે તમે સમજતા જાઓ કે જ્યારે આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરું મારા, આપણે ભરોસે આપણે હાલીએ, તો તમને આપણી સાથે વાત કરતા એવું નથી લાગતું કે આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરું મારા? તો ભેરું કોણ? તારો ભેરું કોણ તું અને મારો ભેરું કોણ હું? એ આ વાક્ય કહે છે કે આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરું મારા, આપણે ભરોસે આપણે. એક મહેનતના હાથને ચાલીએ. હાથ ચાલવો હોય તો ખાલી મહેનતનો હાથ ચાલીએ, હો ભેરું મારા, આપણે ભરોસે આપણે હાલીએ. ખુદનો ભરોસો જેને હોય નહીં રે, ખુદનો એટલે કે પોતાનો, આ સ્વ ઉપર છે આખી કવિતા. ખુદનો ભરોસો હોય નહીં જેને, તેનો ખુદાનો ભરોસો નકામો. પોતાની ઉપર જ વિશ્વાસ ન હોય તો ભગવાન ક્યાંથી આવે? અને એ પછી એમ કહેતો હોય કે ભગવાન જે કરે એ સાચું, તો ભગવાન કંઈ નહીં કરે. ખુદાનો ઉપર ભરોસો એનો ખોટો છે. ખુદા યાને ઈશ્વર. છોને એ એક તારે ગાય ગાયને કહે તારે ભરોસે રામ. ભલે ને એ એક જ અવાજે વારંવાર રટતો હોય કે હે ભગવાન રામ તારા ભરોસે. ભગવાનના ભરોસે મૂકનાર વ્યક્તિને પોતાના ઉપર ભરોસો ન હોય તો ભગવાન ઉપરનો ભરોસો કોઈ કામનો નથી. એ તો ખોટું રે ખોટું પીછાણીએ, હો ભેરું. વારંવાર આપણે પોતાની રીતે ખોટું ખોટું એકને એક પીછાણું, એટલે એકની એક વાત રટવી અને પીછાણવું કહેવાય કે ભાઈ આ ભગવાને ધાર્યું એ થશે, એ ખોટી વાત છે. તો જો તારે ભરોસે રામ એવું ગાનારને કવિ શા માટે ખોટો કહે છે? તો આપણને અહીંયાથી જ સમજાય. આપણે જ આપણે છીએ, આ પંક્તિ સમજાવો. કવિ કોનો હાથ ઝાલવાની વાત કરે છે? શા માટે? આ કાવ્યમાં સાગર અને વહાણ શેના રૂપક છે? આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. પેલા પ્રશ્નો એટલે વાંચ્યા કે તમે આ પ્રશ્નો વાંચશો ને તો તમને વાંચતી વખતે ખબર પડે છે કે આપણે તારે ભરોસે રામ એવું ગાનારને કવિએ શા માટે ખોટો કીધો છે. તો જો ખુદાનો ભરોસો નકામ. છોને એ એક તારે ગાય ગાયને કહે તારે ભરોસે રામ, તારે ભરોસે રામ. એ ભલે ને ગાતો ખોટે ખોટું તારે ભરોસે રામ, પણ પોતાની ઉપર વિશ્વાસ નથી, બરોબર? એના ઉપરનો ભરોસો નકામ યાને નકામો છે. એ તો ખોટું રે ખોટું પીછાણીએ, ઘડીએ ઘડીએ ખોટી એકની એક વાત કરીએ કે તારે ભરોસે રામ. બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી સાગર મોજારે ઝુકાવીએ. સાગરના મોજા એટલે જીવનમાં આવેલી તકલીફો છે એને ઝુકાવીશું, પણ મહેનત કરીશું તો શું કરીશું? તો મહેનત કરીશું તો. મહેનતના હાથને ચાલવાનો છે. આપણા વહાણના સઢને સુકાનને આપણે જ હાથે આપણે સંભાળીએ. આપણા વહાણના સઢને એટલે આપણી જિંદગી છે દોસ્તો, બરોબર? એમાં આવેલી કોઈ પણ પરિસ્થિતિ છે એના સુકાનને આપણે જાતે ઝાલવાનું છે, બીજું કોઈ નહીં આવે. કોણ રે ડૂબાડે વળી કોણ રે ઉગારે? તમે એવું કહો કે મારી કિસ્મતે મને ડૂબાડે ને ઉગાર્યો. ના ભેરું ના, કોણ રે ડૂબાડે તને કોણ રે ઉગારે? તારા કરેલા કર્મોથી જ તું ઉગે છે ને તારા કરેલા કર્મોથી તું ડૂબે છે. તે કામ સારું કર્યું હશે તો સારું ફળ મળશે, ખરાબ કર્યું હશે તો ખરાબ ફળ મળશે. કોણ લઈ જાય સામે પાર? કોઈ નહીં આવે. મહેનત તમારે કરવાની છે, તમારો હાથ તમારે જ ચાલવાનો છે. કોઈ તમને સવારે 5 વાગે જગાડવા નહીં આવે કે તમને કોઈ એમ નહીં કે આંખે પાટા બાંધી કે હવે સુઈ જા બેટા. તમારે જ તમારી જાતના સારથી બનવાનું છે, એવું કંઈક કહેવા માંગે છે. એના કર તૈયો કો આપણી બહાર નહીં, આપણે જ આપણે છીએ હો ભેરું. બરોબર? આપણી કોઈ પણ જીવનની પરિસ્થિતિ સારી ખરાબ એના માટે આપણે જ જવાબદાર છીએ. આપણા ભેરું આપણે જ છીએ, આપણા ભેરું આપણે જ છીએ. તો પ્રશ્ન પૂછે છે તારે ભરોસે રામ એવું ગાનારને કવિ શા માટે ખોટો કહે છે? તો જો ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો ખુદાનો ભરોસો નકામો. તારે ભરોસે રામ એટલે રામની ઉપર ભરોસો રાખનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ? કે પહેલા તો એને પોતાની ઉપર ભરોસો હોય. એટલે કવિ અહીંયા આગળ એવું કહે છે કે જે વ્યક્તિને પોતાની ઉપર વિશ્વાસ નથી એને એની ઉપર ભગવાનને કેમ વિશ્વાસ હોય? એટલે એવો જે ભરોસો રામ ઉપરનો છે પોતાના કરતા વધારે ભગવાન ઉપરનો ભરોસો એ નકામો છે એવું કવિ કહે છે. તો પહેલો જ જવાબ આવશે કે તારે ભરોસે રામ. તમારે આખું વાક્ય લખવાનું, તારે ભરોસે રામ એવું ગાનારને કવિ ખોટો કહે છે. શા માટે ખોટો કહે છે? ખોટો કહે છે પછી લઘુ વિરામ આવે. જવાબ આપવો હોય ને કારણ કે પેલા લઘુ વિરામ આવે. જો આવું બધું શીખવાનું જ વાક્ય શુદ્ધિમાં. કારણ કે જેને પોતાની જાત પર ભરોસો ન હોય તેનો ભગવાન પર ભરોસો કેમ કરે? ભગવાન એ
મારી ઉપર જ આને ભરોસો નથી, હું શું કામ કરું? તેથી જેનો ભગવાન પરનો ભરોસો એકદમ નકામો છે. બીજું વાક્ય, આપણે છીએ. આ પંક્તિ સમજાવો. આપણે છીએ કવિએ એટલા માટે કીધું કે આપણા જીવનના કર્મોથી આપણા જીવનમાં કદાચને સુખ આવે છે કે કદાચને દુઃખ આવે છે, તો એના ભાગીદાર આપણે જ છીએ. જે કઈ પરિસ્થિતિ આવી છે એનું તમે ફેલ થાવ છો તો તમારી ભૂલો ક્યાંક ને ક્યાંક થઈ હશે, તમારા કર્મોમાં ક્યાંક કચાશ રહી હશે. તમે પસંદ કરેલો તમારો જે રસ્તો છે, તમને જ્ઞાન આપવા વાળા તમારા સારથીઓ છે, તમારા ગુરુઓ છે, એમણે ક્યાંક ભૂલ હશે, ક્યાંક ને ક્યાંક તો ક્યાંક ભૂલ કરી હશે. એટલે એમ કીધું કે આપણે છીએ. જીવનની પરિસ્થિતિઓ ખરાબ થાય કે સારી થાય એના કર્મને આધીન જ છીએ આપણે. અને બીજું કે એને સુધારવા માટે પણ, મહેનત કરવા માટે પણ, અડીખમ ઉભા રહેવા માટે પણ આપણે જવાબદાર છીએ. એટલે કવિ એમ કહે છે કે આપણે છીએ, કોઈ નહીં આવે એમ, બરોબર. પણ એને લખવાનું શોર્ટમાં હોય. આપણે છીએ એટલે આપણે જ આપણને આપણા કરેલા કર્મના ફળથી ડુબાડીએ છીએ અને ઉગાડીએ છીએ. કેમ કે અહીંયા લખ્યું છે, બરોબર, કે અહીંયા આગળ આપણે ભરોસે આપણે હાલીએ, આપણે છીએ. ક્યાં હતું? આ રહ્યું, કે આ રહ્યું છેલ્લે. આપણે છીએ એટલે કહું છું વાંચવી પડશે, બરોબર. આપણે છીએ એટલા માટે કે જો અહીંયા લખ્યું, કોણ રે ડુબાડે વળી, કોણ રે ઉગારે, કોણ લઈ જાય સામે પાર, એના કરતૈયો કો આપણી બહાર નહીં, આપણે છીએ હો. જે કાંઈ કરીએ છીએ એ આપણા આધારે જ આપણને મળે છે. એટલે કવિ એવું કહે છે કે આપણા કરેલા કર્મના ફળથી આપણે જ આપણને ડુબાડીએ છીએ, કોઈ બીજું નથી ડુબાડતું. કોણ રે ડુબાડે, કોણ રે ઉગારે, આપણે જ ડુબાડીએ ને આપણે જ ઉગાડીએ, કોઈ આવતું નથી. આપણે જ આપણને આપણી મહેનતથી પાછા સામે પાર પણ લઈ જઈએ. એટલા માટે કવિએ કીધું કે જે કાંઈ કરવું એ આપણે છીએ. એટલે મુશ્કેલી આવી તો એ તમારા કર્મના કારણે, અને ઉગારી હોય તો તમારી મહેનતથી ઉગારી પણ શકશો. એટલામાં પોઝિટિવ પણ લખી નાખ્યું તમે. ત્રીજું, કવિ કોનો હાથ ઝાલવાની વાત કરે છે? તો કવિ એક મહેનતના હાથ ઝાલવાની વાત કરે છે. કારણ કે કદાચ ને જિંદગીમાં કોઈ પણ જાતની મુશ્કેલીઓ આવી જાય, સફળતા મેળવવી હોય, એમાંથી પાર પડવું હોય, આપણી જે સાગરમાં, જે સંસાર સાગર છે એમાં મોજા આવ્યા છે, ઊંચા મોજા લખ્યું હતું ને ક્યાંક, જો હા, સાગર મોજારે ઝુકાવીએ. કારણ સાગર મોજા એટલે મુશ્કેલીઓ જીવનમાં આવે, બરોબર. તો આપણે મહેનત કરીને એમાંથી પાર પડવાનું છે. કવિ મહેનતનો હાથ ઝાલવાની વાત કરે છે, કારણ કે જે પોતાની મહેનતનો હાથ ઝાલે છે તે જ આ સંસાર સાગરને સફળતાપૂર્વક, બરોબર, પાર પાડી શકે. તમે આમ પણ લખી શકો કે મહેનતથી તે સાગર મોજા રૂપી જો દુઃખ આપણા જીવનમાં આવે તો એમાંથી પાર પડી શકીએ છીએ. આ કાવ્યમાં સાગર અને વહાણ શેના રૂપકો છે? તો દોસ્તો, સાગર એટલે શું? સાગર એટલે આખો આપણો આ સંસાર, આપણું જીવન, બરોબર છે. એટલે સાગર છે એ સંસાર માટેનું, અને વહાણ છે એ જીવન માટેનું પ્રતીક છે. સાગર એ સંસાર અને આપણે પોતે વહાણ છીએ એમાં. એટલે આ સંસારમાં આપણે પોતે આપણું જીવન કેવું ચલાવવું એ આપણા ઉપર છે. ઓકે, તો સાગર એ સંસાર માટે છે, બરોબર, અને વહાણ છે એ જીવન માટે છે. જો આપણા વહાણના એટલે આપણી જિંદગીના સઢને, સુકાનને આપણે જ હાથે સંભાળીએ. આપણા જીવનને આપણે જ સંભાળવાનું છે. એટલા માટે વહાણ એટલે આપણું જીવન છે એની વાત કરી છે. ઓકે, ચલો ત્યાર પછી આગળ સાગર મોજા ઝુકાવીએ. સાગર એટલે સંસારના જે મોજા એટલે કે દુઃખ, એનાથી લડવા માટે તમારે તમારા વહાણ બનવું પડશે, તમારા જીવનના સુકાન બનવું પડશે. તો પૂછ્યું હોત કંઈ આગળ કે સાગર મોજા એટલે શું? તો સાગર મોજા એટલે સંસારના આવેલા ઊંચા દુઃખો, મોટા દુઃખો. અને તમને શું લાગે, શીર્ષક શું આપવું જોઈએ? ચલો પહેલા કમેન્ટ કરો, પછી જવાબ જોજો. ચલો પહેલા કમેન્ટ કરો. તમે આને આ કાવ્યમાં શું જાણી ગયા? તમે કે કવિ શું કહેવા માંગે છે? કોના ઉપર ભરોસો રાખવાનું કહે છે? ખુદ પર. કોના ઉપર? ખુદ પર. ખુદનો ભરોસો જેને હોય એ ક્યાંય પાછો ન પડે. ભગવાન ઉપર નહીં, ખુદનો. તો એક તો આનું શીર્ષક ખુદનો ભરોસો થાય. પછી બીજું શું થાય કે આપણા જીવનનું પરિણામ કેવું આવશે એની દરેક જવાબદારી કોની છે? આપણી. તો આપણા જીવનના ખલાસી કોણ? આપણે. સુકાની એટલે કપ્તાન, એ પણ આપણે. અને ખલાસી જેમ ચલાવશો એમ દરિયામાં ચાલશે. તો આપણા જીવનના આપણે જ સુકાની, બરોબર છે. આપણે જ આપણા સારથી, એટલે આપણે જેમ ચલાવીશું આપણા જીવનનો રથ એમ ચાલશે.
અને બીજું શીર્ષક એ પણ થાય, બરોબર, ખુદનો ભરોસો. શું થાય? ખુદનો ભરોસો. બે સાચા છે. શીર્ષક તો પોતાની રીતે તમે આપી શકો. કવિને એમ થાય, કવિ એટલે આપણા માટે પેપર ચેકરને એમ થાય કે નહીં આ સાચું છે, એને યોગ્ય માર્ક આપવા છે તો એ આપશે. ઓકે, તો આવી રીતે પદ્યમાંથી સમીક્ષા કરીને જવાબ લખો એને પદ્ય સમીક્ષા કહેવાય. અને એવી જ રીતે મારે તમને ગદ્ય સમીક્ષા પણ શીખવાડવી છે. ગદ્ય સમીક્ષા એટલે કંઈ નહીં, જેમાં પદ્ય આવ્યું, બરોબર, પેલું. ઓકે, બીજું અહીંયા આગળ મેં તમને એક કવિતા આપી છે, તમે પોઝ કરો અને અહીંયા એના પ્રશ્નો અને ઉત્તર આપ્યા છે. તો પ્રશ્નો છે એ જવાબ સાથે આવી ગયા છે, સોરી, પણ કાંઈ વાંધો નહીં. તમે આ પ્રશ્નો છે એને તમે વાંચી લો અને જાતે જવાબ લખવાનો પ્રયત્ન કરજો. જવાબ સાથે આપી દીધા છે, પછી જોઈ લેજો. ચલો, એ પ્રેક્ટિસ માટે હતા. ગદ્યાર્થ ગ્રહણ એટલે શું? ગદ્ય સમીક્ષા એટલે શું? તો મેં તમને કીધું એમ કે ગદ્યાર્થ એટલે ગદ્ય, બરોબર, પાઠ, વાર્તા, અને ગ્રહણ સમીક્ષા એટલે એનો સાર અને એમાં પૂછાતા પ્રશ્નોના જવાબ તમારે લખવાના. તો બસ ગદ્ય સમીક્ષામાં જેમ પદ્ય સમીક્ષામાં એ જ રીતે ગદ્ય સમીક્ષામાં છે કે ગદ્ય સમીક્ષા કરતી વખતે પહેલા તો ગદ્યખંડને ધ્યાનપૂર્વક વાંચો. એકવાર વાંચવાથી ન સમજાય તો ફરી વખત વાંચો, તેનો અર્થ બરાબર સમજી લો. પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ગદ્યખંડને ફરી એક વખત વાંચો. બધા પ્રશ્નોના ઉત્તર પહેલા મનમાં ગોઠવી લો, પછી એક રફ પેજ ઉપર લખો, મુદ્દાસર રીતે આન્સર લખો. દરેક પ્રશ્નનો ઉત્તર સરળ ભાષામાં લખો, ભૂલ રહી ન જાય તે માટે તેને ફરીથી એક વખત વાંચી લો. ગદ્યખંડના ભાવને સ્પષ્ટ કરે તેવું શીર્ષક આપો. જેવું પદ્યમાં તો એવું ગદ્યમાં એટલે વધારે સમય બગાડતો નથી. તમારે સમય ન હોય તમારી આગળ, તમે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની પેપર લખતા હો, ક્લાસની અલગ વાત છે, સ્કૂલની, તો તમારે શું કરવાનું, એક વખત પ્રશ્નો પહેલા જ વાંચી લેવાના અને પછી તમારે જવાબને વાંચવાના. ચલો, તો પહેલા આપણે પ્રશ્નો વાંચી લઈશું. સ્વાશ્રય ઉપર વધારે પૂછ્યું છે. સ્વાશ્રય એટલે શું? સ્વાશ્રય કોને કહેવાય? તો સ્વાશ્રય શબ્દ તમારે ઓળખવાનો છે. પોતે પોતાના માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવાનો ને પારકા ઉપર આધાર ન રાખવો, એનું નામ સ્વાશ્રય. તો સ્વાશ્રય એટલે શું? પોતે પોતાના ઉપર, બરોબર, ભરોસો રાખી અને પોતાનું કામ કોઈ પણ પ્રકારનું હોય એ જાતે કરવું, બીજા ઉપર ભરોસે ન રહેવું કે હમણાં મમ્મી આવશે એટલે હું રાડ પાડીશ, મમ્મી પાણીની બોટલ અંબાઈને માટલામાં પાણી લઈને, ત્યાં સુધી ઊભા ન થઈએ, તો આપણે સ્વાશ્રયી નથી. સ્વાશ્રયી એટલે જાતે મહેનત કરનાર, બીજા ઉપર ભરોસો રાખનાર નહીં, પોતાનું કામ પોતે કરનાર, બરોબર, એને સ્વાશ્રયી કહેવાય. એવું અહીંયા આગળ દેખાડે છે. જે ખરા સ્વાશ્રયી મનુષ્ય છે તે પોતાને યોગ્ય ન હોય એટલે પોતે જેનો બદલો કોઈ પણ પ્રકારના ઉપયોગી શ્રમથી વાળ્યો ન હોય તેવા ફળને કદાપી સ્વીકારતા નથી. સ્વાશ્રયી મનુષ્ય એવા વ્યક્તિઓ છે કે જે કોઈએ કરેલું કામ છે એનું ફળ કદાચ એને મળતું હોય ને એને ખબર પડી જાય કે ભાઈ આ કામમાં મારો કોઈ હાથ નથી, તો એ ન સ્વીકારે. કોઈએ કરેલું કામ છે, તમે ખાલી થોડુંક ચીંધી દીધું હોય કે આમ 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 થાય અને પછી તમે પોતે જ એ કામની વાહવાહી લઈ લો, તો તમે સ્વાશ્રયી નથી. સ્વાશ્રયી એવું ઈચ્છે કે જેને કરેલું કર્મ છે એનું ફળ મળ્યું તો એનો હકદાર, એની પ્રશંસાનો હકદાર એ જ વ્યક્તિ છે, એનું નામ સ્વાશ્રયી કહેવાય. તેમને પોતાના બળ અને પરાક્રમ ઉપર જ વિશ્વાસ હોય છે કે મેં કરેલું કામ ગમે તેવું અઘરું છે, મારા બળથી મારા પરાક્રમથી થશે, ન થાય તો પણ હું ફરી વખત એને કરીશ, પરંતુ બીજા ઉપર ભરોસો નહીં રાખું. તેનાથી તે પ્રાપ્ત થાય તેને માટે મોટી સમૃદ્ધિમાન થાય છે કે જ્યારે એને થઈ જાય ત્યારે એમ માને છે કે મારા જીવનની સમૃદ્ધિ છે. તેમને ધનવાન થવાની, અધિકાર ભોગવવાની, કીર્તિ મેળવવાની ઈચ્છા નથી હોતી, પણ તે બધું પોતાના બાહુબળથી જ મળે તો ભોગવે છે. એવું નથી હોતું કે ભાઈ પોતે એને કીર્તિ મેળવવાની ઈચ્છા ન હોય, પોતાનું નામ કરવાની ઈચ્છા ન હોય, ધનવાન થવાની ઈચ્છા ન હોય, બધું જ હોય, પરંતુ સ્વાશ્રયી કેવા હોય ખબર? પોતાનું કામ પોતે કરશે. પોતે કામ પૂરું થાય પછી એને કીર્તિ મળશે તો સારું લાગશે, પણ એને નહીં કર્યું હોય ને કીર્તિ મળશે ને તો એને સારું ન લાગે. એનું નામ સ્વાશ્રયી. તો સ્વાશ્રયી છે એ પોતાનું સ્વ એટલે પોતે, અને આશ્રય એટલે પોતાના ઉપર જે નિર્ભર હોય. આશ્રય એટલે નિર્ભર, તો સ્વાશ્રયી એટલે પોતાના ઉપર નિર્ભર વ્યક્તિ એટલે સ્વાશ્રયી. પણ તે પોતાના બાહુબળથી જ મળે તો જ ભોગવે છે, નહીં તો પારકી ખુશામતથી તે લેવાનો કદી ઈચ્છતા નથી. તે ન મળે તેનાથી શોક પામતા નથી, બરોબર. પૂરો પ્રયત્ન કરે છે કે જ્યાં સુધી ન મળે ત્યાં સુધી મહેનત કરે છે, પણ કદાચ એને પૂરેપૂરું સ્વાશ્રયથી મહેનત કરી દીધી અને નથી મળતું તો શોક પણ પાળતા નથી. એનું નામ સ્વાશ્રયી. તો સ્વાશ્રય એટલે શું?
તો જો બધાના જવાબ અલગ અલગ આવી શકે. તમે મારી પાસે શીખ્યા હોય તો આવી રીતે લખી શકો કે સ્વ એટલે પોતે અને આશ્રય એટલે આધાર રાખો. અલ્પવિરામ. આમ પોતાના કામ માટે ફક્ત પોતાની મહેનત પર જ આધાર રાખો એટલે સ્વાશ્રય. જો સ્વાશ્રય નથી પૂછ્યું એટલે સ્વાશ્રય. આ પહેલો જવાબ. છૂટું પાડી લખ્યું હોય કેવું સરસ લાગે. સ્વાશ્રય, આશ્રય. અહીંયા આગળ આશ્રય છે, સ્વાશ્રય નથી, આશ્રય. પોતાના પર આધાર રાખો. બરોબર. સ્વાશ્રયી મનુષ્ય કેવા ફળને સ્વીકારતા નથી? તો કે સ્વાશ્રયી મનુષ્ય છે તે બીજા અન્યએ જે કામ કર્યું છે, બરોબર છે, અને એનો બદલો એ પોતે સ્વીકારતા નથી, તેવા ફળને સ્વીકારતા નથી. તો સ્વાશ્રયી એટલે એવા લોકો કે જે અન્યના કરેલા કામથી કોઈ ફળ મળે તો આ ફળને કદાપી સ્વીકારતા નથી. એવા લોકો છે, બરોબર, એ સ્વાશ્રયી અન્યના ફળને સ્વીકારતા નથી. સ્વાશ્રયી મનુષ્યના મતે મોટી સમૃદ્ધિ કઈ છે? બરોબર. સ્વાશ્રયી વ્યક્તિ જે મનુષ્ય છે એના માટે મોટી સમૃદ્ધિ કઈ છે? તો અહીંયા આગળ લખ્યું જ છે કે કોઈ પણ કાર્ય છે એ પોતાના બળથી, પોતાના પ્રયત્નોથી કરીને જો એને સફળતા મળી હોય તો એ સફળતાને એ પોતાની સમૃદ્ધિ માને છે. સ્વાશ્રયી મનુષ્ય કેવા સંજોગોમાં પણ શોક કરતા નથી? સ્વાશ્રયી મનુષ્ય પોતે મહેનત કર્યા પછી, પોતાનું બળ અને પરાક્રમ કરી અને મહેનત કર્યા પછી, અથાગ મહેનત અને વારંવાર પ્રયત્નો કર્યા પછી જો એ કામમાં સફળતા ન મળે, એને સિદ્ધિ પ્રાપ્ત ન થાય, તો પણ એ મહેનત કરી છે પોતાના ઉપર આશ્રય રાખીને, એટલા માટે એને કોઈ વાતનો શોક નથી, કારણ કે એમને કોઈના બળથી અને કોઈના કરેલા કર્મને પોતાને કર્યું નથી. એટલે સ્વાશ્રયી લોકો છે એ શોર્ટમાં આન્સર આપું તો સ્વાશ્રયી મનુષ્ય અથાગ મહેનત અને વારંવાર પ્રયત્નો કર્યા પછી પણ પોતાની જાતે, પોતાના આશ્રયથી કામ પાર ન પડે તો એનો શોક રાખતા નથી. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. ચલો, તમારે ગદ્યખંડને શીર્ષક આપવું હોય તો તમે શું આપી શકો? બહુ બધા છે, બરોબર. પહેલા આપણે પ્રશ્નો લઈ લઈએ, પછી હું તમને 3 થી 4 આના શીર્ષક આપું છું. સ્વાશ્રય એટલે શું? પારકા ઉપર આધાર રાખ્યા વિના જાતે કરેલા શ્રમને આ સ્વાશ્રય કહે છે. જો શોર્ટ એન્ડ સ્વીટ, પારકા ઉપર આધાર રાખ્યા વગર જાતે કરેલા શ્રમને સ્વાશ્રય કહે છે. અને જો તમને પરીક્ષામાં આવું છૂટું પાડતા આવડે તો પણ દોસ્તો ખરેખર સ્વ એટલે પોતે અને આશ્રય એટલે મેં લખ્યું હતું ને એ લખો તોય તમને માર્ક મળશે. જેમાં પોતાનો શ્રમ ન હોય કે જે પ્રવૃત્તિમાં ઉપયોગી શ્રમથી બદલો વાળ્યો ન હોય તેવા ફળને સ્વાશ્રયી મનુષ્ય કદી સ્વીકારતા નથી. બેઠું સીધું, બહુ સરળ ભાષા છે એટલે સીધે સીધું લખી શકો. સ્વાશ્રયી મનુષ્યના મતે મોટી સમૃદ્ધિ કઈ છે? તો સ્વાશ્રયી મનુષ્ય પોતાના બળ અને પરાક્રમે મેળવેલી સમૃદ્ધિને જ કેવી સમૃદ્ધિ માને છે? પોતાની સમૃદ્ધિ શ્રેષ્ઠ મોટી સમૃદ્ધિ માને છે. સ્વાશ્રયી મનુષ્ય કેવા સંજોગોમાં પણ શોક કરતા નથી? તો આપણને ખબર છે ક્યારે શોક નથી કરતા, તો કે બહુ પ્રયત્ન કર્યા છે, વારંવાર કર્યા છે, પણ પોતાની જાતે કર્યા છે, નિષ્ફળ થયા છે, તો એનો પણ એને શોક રહેતો નથી. તો સ્વાશ્રયી મનુષ્ય ધન, કીર્તિ અને અધિકાર સ્વબળે મળે તો જ ભોગવે છે, અને એ ન મળે તો એને શોક લાગતો નથી, દુઃખ લાગતો નથી, કારણ કે એને મહેનત તો કરી છે. અને ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો એક થશે સ્વાશ્રયનું મહત્વ, બીજું એક થશે સ્વાશ્રય શ્રેષ્ઠ શ્રેય. બરોબર. સ્વાશ્રય નું મહત્વ અથવા તો સ્વાશ્રય શ્રેષ્ઠ શ્રેય, એનાથી મોટું આશરો કોઈ નથી. એટલા માટે તો તમે કોઈ પણ શીર્ષક છે તમારી જાતે આપી શકો. બરોબર. ચલો, તો આવી રીતે ગદ્યખંડ છે એને વાંચીને જવાબ લખવાના હોય છે, બીજું કાંઈ આમાં અઘરું હોતું નથી. આવી રીતે તમે
અલગ અલગ પ્રેક્ટિસ કરશો તો તમારા માટે બહુ સહેલું છે. જે લોકોને એવું લાગતું હોય કે ગદ્યખંડ ને પદ્યખંડ, ગદ્ય સમીક્ષા અઘરું છે, તો આશા રાખું છું કે તમને એટલી તો ખબર પડી છે, કાંઈ નથી, વાંચવાનું છે અને જવાબ આપણી રીતે લખવાના છે. ઓકે, ચલો. તો કદાચ કોઈને સીસીની મેન્સ માટે કે પ્રી અને મેન્સ સાથે તૈયારી કરી હોય, ખાલી પ્રીની તૈયારી એકલી નહીં, અમને ખબર છે કે અમે પ્રીની તૈયારી એવી કરાવશું કે વિદ્યાર્થીઓ મેન્સ આપશે અને પાસ થશે, એટલા માટે થઈ અમે સખત મહેનત કરવા તૈયાર છીએ. તમે પણ જો તૈયાર હોવ તો અમદાવાદ આર્ય કરિયર એકેડેમી ખાતે સીસી પ્રી પ્લસ મેન્સની બેચ માટે તમે આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, 8225929292. અને ઓનલાઈન તમારે ભણવું હોય ઘરે બેઠા પ્રિલિમ મેન્સનો રેકોર્ડેડ કોર્સ કે જેમાં સમયાંતરે હું લાઈવ પણ આવીશ, સમયાંતરે જ્યારે પણ હું ફિક્સ કરું, ગોઠવું, ત્યારે પહેલાં તો પ્રીની અત્યારે તૈયારી ગજબ રીતે તમારે કરવાની છે અને ત્યાર પછી મેન્સ માટે હું ત્યારે લાઈવ આવીશ. ઠીક છે? તો આ કોર્સ લેવો હોય તો ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ્સ ભાવિક મારુમાંથી અત્યારમાંથી લઈ શકો છો. આ ડિસ્કાઉન્ટ છે લપેટ 22 એટલે કે ઉત્તરાયણ પૂરતું છે. ત્યાર પછી તમને આનો જે રેટ હતો ઓરિજિનલે થઈ જશે. તો જો વિડીયો ગમ્યો હોય તો ફોરેસ્ટની તૈયારી કરતા, સીસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી એને શેર કરશો એવી મારી તમને રિક્વેસ્ટ છે. મળીએ છીએ ફરી એક વખત કંઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી હસતા રહો, વાંચતા રહો. જય હિન્દ, જય ભારત.